વિદ્યાર્થીઓ, અગાઉ તમે આદિકોષ કેન્દ્રીય કોષ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છો, સિવાય કે આ કશા, પીલી અને ફીમરી આ ત્રણ શબ્દોને સમજવાના બાકી હતા. તો મિત્રો, મેં તમને છેલ્લે એવું કહ્યું હતું કે બેક્ટેરિયામાં ખાસ એ આદિકોષ કેન્દ્રીય સજીવ કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, તો એમાંના કેટલાક બેક્ટેરિયા એવા હોય છે કે જે ચલિત હોય છે. હું અહીંયા શબ્દ લખું છું, કેટલાક બેક્ટેરિયા ચલિત હોય છે અને કેટલાક બેક્ટેરિયા અચલિત હોય છે. ચલિત અને અચલિત એટલે શું છે? બેક્ટેરિયા કશા, કક્ષુ જેવી રચનાઓ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પ્રચલન કરી શકે છે, હલનચલન કરી શકે છે, તો તેને આપણે શું કહીશું? ચલિત પ્રકારના બેક્ટેરિયા. અને કેટલાક બેક્ટેરિયા એવા હશે જે સ્થિર જીવન જીવતા હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન નથી કરી શકતા, તેવા બેક્ટેરિયાને અચલિત બેક્ટેરિયા કહીશું. હવે જો બેક્ટેરિયા ચલિત હોય તો તેઓમાં શું આવેલું હશે? અહીં તમે જોઈ શકો છો, મેં શબ્દ લખ્યો છે કશા. એનો મતલબ એ થયો કે જો બેક્ટેરિયા ચલિત હોય તો એની કોષ દિવાલ પરથી, આ કોષ દિવાલ લખેલું છે, હકીકતમાં રચના ઉદ્ભવે છે તો કોષ રસની અંદર આવેલું જે તલકાય હતું એમાંથી, પણ કોષ દિવાલથી બહારની બાજુએ લંબાયેલી રચના છે. એટલે સામાન્ય રીતે આપણે કહીશું કે કોષ દિવાલ પરથી ઉદ્ભવતી અને બહારની તરફ લંબાયેલી એક તંતુ જેવી રચના જોવા મળે છે, જેને શું નામ આપીશું? કશા. ફરીથી કહું છું મિત્રો કે કોષ દિવાલ પરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય જે રચના છે એને શું નામ અપાય છે? કશા. જુદા જુદા બેક્ટેરિયાની અંદર આ કશાની સંખ્યા અને કશાની ગોઠવણી એટલે એનું સ્થાન ક્યાં હશે? એક હશે, બે હશે, ત્રણ હશે, કેટલી હશે? ટૂંકમાં કશાની સંખ્યા અને એની ગોઠવણી જુદા જુદા બેક્ટેરિયામાં જુદી જુદી હોય છે. અહીંયા એક જાણવા જેવો બીજો શબ્દ કહી દઉં છું કે કશાનો આ જે તંતુ છે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનો બનેલો છે. પ્રોટીનનું નામ છે ફ્લેઝેલિન. ફ્લેઝેલિન ટૂંકમાં કશા કયા પ્રોટીનની બનેલી છે? ફ્લેઝેલિન નામના પ્રોટીનની બનેલી છે, એવું આપણે કહીશું. ચલો, ત્યાર પછી મારે બે રચનાઓ તમને સમજાવવી છે, પીલી અને ફીમરી. આ પીલી અને ફીમરી આમ તો બંને રચનાઓ લગભગ તમને સમાન લાગે છે, પણ મિત્રો એ પૈકી તમે જુઓ છો આ પીલી અને ફીમરીની આપણે સાપેક્ષમાં સરખામણી કરીએ તો આ થોડી વધુ લાંબી રચના છે. એટલે લંબાયેલ નલિકાકાર સંરચના છે પીલી. હું અહીંયા એક શબ્દ લખું છું. ચાલો, કશા વિશેની સમજૂતી આપણે મેળવી લીધી. બીજો શબ્દ આપણે સમજવો છે પીલી અને ત્રીજો શબ્દ સમજવો છે ફીમરી. આ જે પીલી છે એ તમે જોઈ શકો છો સામાન્ય રીતે વધુ લંબાયેલી એટલે કે થોડીક વધુ લાંબી, વધુ લંબાયેલી સંરચના છે. કોના કરતા વધુ લંબાયેલી સંરચના છે? ફીમરી કરતા થોડીક વધુ લંબાયેલી સંરચના કઈ છે? પીલી. તો ટૂંકમાં ફીમરીની વાત કરીએ, એ પણ કોષમાંથી ઉદ્ભવેલી નાની તંતુમય રચના છે. આ ફીમરી એ પણ કોષમાંથી ઉદ્ભવેલી નાની તંતુમય રચના છે. આ રચનાઓ પણ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી છે, જેમ કે મેં ફ્લેઝેલિન શબ્દનો ઉલ્લેખ કર્યો એ પ્રમાણે. અહીંયા મહત્વનો પોઈન્ટ એ છે કે કશા તો હલનચલન કે પ્રચલનમાં ભાગ લેતી હતી, પરંતુ આ પીલી અને ફીમરી શું કાર્ય કરે છે? તો પીલી અને ફીમરી નો ચલિતતામાં કોઈ જ ફાળો નથી. ચલિતતામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, હલનચલન કરવામાં એમનો કોઈ ફાળો હોતો નથી. તો પ્રશ્ન એ થશે કે ફીમરી અને પીલીનું કાર્ય શું? મિત્રો ધ્યાન રાખો કે કશાને ચલિતતા સાથે સંબંધ હતો, એના દ્વારા
બેક્ટેરિયા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ શકતો હતો, પરંતુ પીલી અને ફીમરી જેવી જે રચનાઓ છે એ ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. પરંતુ આપણે એવું કહી શકીએ કે કેટલાક બેક્ટેરિયામાં તે પાણીના વહેણમાં જોવા મળતા જે પથ્થરો છે એની સાથે અને યજમાન પેશીઓ સાથે ચોંટી રહેવા માટે મદદરૂપ થાય છે. કઈ રચના? પાણીના વહેણમાં જોવા મળતા જે પથ્થરો છે અને કેટલીક વાર યજમાન શરીરની જે પેશી છે આ બંને રચનાઓ સાથે ચોંટી રહેવા માટે કોણ મહત્વનું છે? કોણ કાર્ય કરે છે? પીલી અને ફીમરી. પાણીના વહેણમાં તમે ઘણી વખત જોજો કે પાણીનો પ્રવાહ પસાર થતો હોય અને ત્યાં પાણીની અંદર ડૂબેલા નાના મોટા પથ્થરો, ખડકો એવી રચનાઓ જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયા એ પથ્થર સાથે ચોંટેલા જોવા મળે છે. એનો મતલબ એ થયો કે એ પથ્થર સાથે ચોંટી રહેલા બેક્ટેરિયામાં ચોંટાડવાનું કામ કોણે કર્યું છે? પીલી કે ફીમરી. અને એ જ રીતે યજમાન પેશી, ઘણા બધા બેક્ટેરિયા જેમ કે માનવ શરીરની અંદર પણ વસવાટ કરતા હોય છે. બેક્ટેરિયા કોઈ અન્ય સજીવમાં વસવાટ કરે છે એનો મતલબ એ થયો કે એ શરીરની પેશી બેક્ટેરિયા માટે યજમાન પેશી કહેવાય. એને ઘણી વખત ત્યાંથી પોષણ વગેરે પણ મેળવવાનું હોય છે અને માટે પણ યજમાન પેશી કે યજમાન કોષ સાથે ચોંટવું, સંપર્કમાં આવવું જરૂરી હોય છે. આ કાર્ય પણ કઈ રચના દ્વારા થાય છે? પીલી કે ફીમરી જેવી રચનાઓ દ્વારા થાય છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી તમામ રચનાઓનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. હવે આપણે એક નવા પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. એ નવા પોઈન્ટનું નામ છે રિબોઝોમ નામની અંગિકા. પહેલા જ હું તમને કહી ચૂક્યો છું કે રિબોઝોમ નામની અંગિકા એ પટલમય અંગિકા નથી અને છતાં પણ તે આદિકોષ કેન્દ્રીય કોષમાં એટલે આવા કોષમાં પણ આ રિબોઝોમ જોવા મળે છે. જોઈ શકો છો તમે. અને સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ જોવા મળે છે. હું મિત્રો તમને સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ અને આદિકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ બંનેની અહીંયા સંયુક્ત સમજૂતી આપું છું. ફરી જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ જોઈશું એ વખત એની અલગથી પણ ફરી માહિતી આપીશ. તો શરૂ કરીએ છીએ નવા પોઈન્ટને. એ નવો પોઈન્ટ છે રિબોઝોમ. કઈ અંગિકા છે? રિબોઝોમ. પણ આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ, આદિકોષ કેન્દ્રીય કોષમાં સમાયેલા રિબોઝોમની ખાસ કરીને આપણે વાત કરીએ છીએ. હું એની સાથે સાથે કેટલાક મુદ્દા સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમના અનુસંધાનમાં પણ લઈશ. તો સર્વપ્રથમ આ જે રિબોઝોમ નામની અંગિકા છે એ રિબોઝોમની શોધ કોણે કરી? તો આની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ એમિલ પેલાડે. શું નામ છે? જ્યોર્જ એમિલ પેલાડે નામના વૈજ્ઞાનિકે રિબોઝોમ નામની અંગિકાની શોધ કરી. આ રિબોઝોમનું કદ કેટલું હોય છે મિત્રો? તો રિબોઝોમ લગભગ 15 થી માંડીને 20 નેનોમીટર જેટલો કદ કે વ્યાસ ધરાવતા હોય છે. કેટલું? 15 થી 20 નેનોમીટર જેટલું એમનું કદ હોય છે. હવે હું રિબોઝોમ વિશે થોડીક સમજૂતી આપું છું એ પહેલા આપણે એ પણ જોઈ લઈએ કે આ રિબોઝોમ નામની જે અંગિકા છે એને કોષમાં આપણે પ્રોટીન નિર્માણ માટેની, પ્રોટીન સંશ્લેષણ માટેની ફેક્ટરી કહીશું. શું કહીશું? પ્રોટીન નિર્માણ કરવા માટેની ફેક્ટરી એટલે કોણ? રિબોઝોમ. કેમ એવું? કારણ કે આપણે અગાઉ ભણવાના છીએ 12મા ધોરણમાં પણ પ્રોટીન નિર્માણ કેવી રીતે થાય છે. તો પ્રોટીન નિર્માણ કરવાનું કાર્ય આમ તો મેસેન્જર આરએનએ નું હોય છે, પણ આ મેસેન્જર આરએનએ રિબોઝોમની સપાટી પર આવીને ગોઠવાય છે અને ત્યારબાદ જ એ ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન બનાવવાનું છે. ખરેખર પ્રોટીન બનાવનારું સ્થાન થયું કોણ? રિબોઝોમ નામની અંગિકા. એના અનુસંધાનમાં આપણે રિબોઝોમને કોષના પ્રોટીન નિર્માણ માટેની ફેક્ટરી તરીકે ઓળખાવીએ છીએ. રિબોઝોમ શાનું બનેલું છે?
તો હું અહીંયા લખું છું રિબોઝોમના બંધારણમાં આરએનએ અને પ્રોટીન આવેલું છે અને એના અનુસંધાનમાં આપણે એને ન્યુક્લિયોપ્રોટીન પણ કહીશું. શું કહીશું મિત્રો? ન્યુક્લિયોપ્રોટીન એટલે રિબોઝોમ ન્યુક્લિયોપ્રોટીન થી બનેલી રચના છે. ન્યુક્લિયોપ્રોટીનની બનેલી રચના છે. ન્યુક્લિયોપ્રોટીન નો મતલબ શું? ન્યુક્લિયો એટલે ન્યુક્લિક એસિડ. કયું ન્યુક્લિક એસિડ? તો રિબોન્યુક્લિક એસિડ RNA. અને બીજો શબ્દ છે પ્રોટીન. ટૂંકમાં રિબોઝોમના બંધારણમાં RNA આવેલા હશે અને પ્રોટીન આવેલા છે. તેથી સંયુક્ત રીતે આપણે એને આ ન્યુક્લિક એસિડ હતું, આ પ્રોટીન ન્યુક્લિયોપ્રોટીન નું બનેલું હોય છે રિબોઝોમ, એવું કહી શકીએ. એ પણ કહી દઉં કે કોઈ પણ રિબોઝોમના બંધારણમાં આશરે 65% જેટલું RNA આવેલું હોય છે અને 35% જેટલું કોણ હોય છે? પ્રોટીન. અને આ રીતે આ ન્યુક્લિયોપ્રોટીન નું બનેલું કોણ બનશે? રિબોઝોમ. તો મિત્રો આટલે સુધીની મેં તમને માહિતી આપી. હવે બીજા બે શબ્દો મારે સમજાવવા છે કે હું અગાઉ કહી ચૂક્યો છું કે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ હોય જે પટલવિહીન અંગિકા છે, અને બીજો શબ્દ છે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમ આવેલા હોય છે. આ બંને જગ્યાએ રિબોઝોમ આવેલા છે તો બંને રિબોઝોમ સરખા છે? ના. અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષમાં જે રિબોઝોમ્સ છે એ 70S કદ ધરાવે છે અને સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ 80S કદ ધરાવે છે. મિત્રો S શું છે? S એ સ્વેડબર્ગ એકમ છે. શું છે? સ્વેડબર્ગ એકમ. ખાસ કરીને હું તમને કહી દઉં કે આ કેવી રીતે થતું હોય છે. તો રિબોઝોમ નામની અંગિકા અથવા રિબોઝોમ નામની અંગિકા ધરાવતા કોષને લેવામાં આવે છે ટેસ્ટ ટ્યુબની અંદર. ત્યારબાદ એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે અને સેન્ટ્રીફ્યુગેશન કરાતા એની જે ઘનતા છે, એનો વ્યાસ છે, એના આધારે અવસાદન થવાથી ટેસ્ટ ટ્યુબના તળિયાના ભાગે આ જે રિબોઝોમ નામની કણિકા જમા થાય છે એનું કદ માપવામાં આવશે. આ કદ માપવા માટેનો એકમ સ્વેડબર્ગ એકમ છે. એટલે આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S કદના રિબોઝોમ અને સુકોષ કેન્દ્રીય કોષ હોય, આપણો કોષ હોય તો 80S કદના રિબોઝોમ જોવા મળે છે. પરંતુ અહીંયા દરેક રિબોઝોમ ભલે 70S નું હોય કે 80S કદનું હોય, પણ દરેક રિબોઝોમ એ બે ઉપ એકમો અથવા પેટા એકમોથી બનેલું હોય છે. કયા બે ઉપ એકમો? તો હું અહીંયા એક રિબોઝોમ બતાવું છું. ધારો કે આ એક ઉપ એકમ છે અને હું આ અહીંયા એક બીજો ઉપ એકમ બતાવું છું. એક ઉપ એકમ થોડોક લાજ મોટો છે. આ મોટો, પ્રથમ જે મોટો છે મોટો ઉપ એકમ, અને બીજો કયો છે? નાનો ઉપ એકમ. હું અહીંયા શબ્દ લખું છું 50S કદ, 50S, અને અહીંયા હું 30S લખું છું. તો એનો મતલબ એવો થયો કે આ રિબોઝોમ નામની આખી અંગિકા બે એકમોથી બનેલી છે. એક ઉપ એકમ મોટો હતો, બીજો ઉપ એકમ નાનો છે. મોટો ઉપ એકમ 50S, નાનો ઉપ એકમ 30S. હવે તમને એમ થશે કે મિત્રો આનો સરવાળો 50 ને 30 80 થવો જોઈએ અને તમે તો 70S કદ લખ્યું છે. આવું કેમ? જ્યારે અહીંયા એના બંને ઉપ એકમો એકબીજા પર ઓવરલેપ થાય છે, આચ્છાદિત થાય છે, ત્યારે એની આ જે સપાટી જે સંપર્કમાં આવી તે સપાટી કોમન બની જવાની અને આખો આ જે બહારનું આખું જે આ કદ માપીશું કે જેમાં આ સપાટી કોમન નીકળી જશે. એટલે ટોટલ જે 80 થવું જોઈતું હતું એની જગ્યાએ આવા રિબોઝોમનું કદ કેટલું થશે? 70S. એ જ રીતે જો સુકોષ કેન્દ્રીય કોષના રિબોઝોમ જોઈએ તો એમાં પણ એક મોટો ઉપ એકમ અને બીજો એક નાનો ઉપ એકમ આવેલો હોય છે.
આનો મોટો ઉપ એકમ 60s કદ ધરાવતો અને નાનો ઉપ એકમ 40s કદ ધરાવતો, એટલે 60 ને 40 100 સરવાળો થવો જોઈએ, પણ આપણે 80s કદ લખીએ છીએ. અહીંયા પણ બંને ઉપ એકમોની જે સરફેસ છે એકબીજા પર ઓવરલેપ થાય છે, માટે ખરેખર એનું જે કદ છે એ ઘટે છે. કેટલું થઈ જાય છે? 80s કદ. તો મિત્રો આટલે સુધીની તમને જે સમજૂતી મળી છે એ રિબોઝોમના અનુસંધાનમાં છે. હવે પ્રશ્ન એ થાય કે રિબોઝોમનું કાર્ય શું? એમાં એક બીજો શબ્દ મારે તમને સમજાવવો છે, પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ. તો અહીં જુઓ, પોલિઝોમ કે પોલીરિબોઝોમ એટલે શું? સામાન્ય રીતે આજે મેં અહીંયા એક લીટી બતાવી છે, મેસેન્જર આરએનએ. આ છે મેસેન્જર આરએનએ. એનું શું કાર્ય છે આપણે સમજીએ છીએ, પણ આ મેસેન્જર આરએનએ સાથે સામાન્ય રીતે એક જ રિબોઝોમ સંકળાયેલું હોવું જોઈએ. એક મેસેન્જર આરએનએ સાથે એક જ રિબોઝોમ સંકળાયેલું હોવું જોઈએ, ચોટેલું હોવું જોઈએ. પરંતુ કેટલીક વાર એવું બને છે કે એક મેસેન્જર આરએનએ સાથે એક કરતા વધુ રિબોઝોમ સંકળાયેલા હોય. જોઈ શકો છો, એક કરતા વધુ રિબોઝોમ સંકળાયેલા હોય તેવી સ્થિતિને પોલિઝોમ અથવા પોલીરિબોઝોમ કહે છે. હવે આપણે એના કાર્યના અનુસંધાનમાં જઈએ કે રિબોઝોમ શું કાર્ય કરે છે. ચલો મિત્રો જુઓ કે તમે જાણતા હશો કે કોઈ પણ પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરવા છે તો આપણા શરીરમાં લક્ષણો કોના આધારે હોય છે? આપણા શરીરમાં બનતા પ્રોટીનના આધારે. જેવું પ્રોટીન બને છે એવા લક્ષણો આપણામાં અભિવ્યક્ત થતા હોય છે, ઉત્પન્ન થતા હોય છે. પણ આ લક્ષણો કોષમાં કેવા બનાવવા છે એ માટેની માહિતી કોણ ધરાવે છે? તો પેલા કોષ કેન્દ્રમાં આવેલું ડીએનએ. જો કે તમે એ પણ જાણો છો કે સુકોષ કેન્દ્રીય કોષમાં તો એનું જે ડીએનએ હતું એ રંગસૂત્રમાં આયોજન પામેલું હતું. એ પોતે કોષ કેન્દ્રથી બહાર જઈ શકતું નથી કોષરસમાં, અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે ક્યાં? કોષરસમાં. તો હવે આ જે ડીએનએ હતું કે જે ડીએનએ ખરેખર લક્ષણો કેવા ઉત્પન્ન કરવા છે, કેવું પ્રોટીન બનાવવું છે એ માટેની માહિતી ધરાવતું હતું, પરંતુ એ કોષરસમાં જઈ શકતું નથી, પોતે પ્રોટીન બનાવી શકતું નથી. માટે હવે શું કરશે? કોઈના થ્રુ, કોઈના વડે આ માહિતીને કોષરસમાં મોકલવાનો પ્રયત્ન કરશે કે આવું પ્રોટીન કે આવું લક્ષણ તમારે ઉત્પન્ન કરવું છે. માટે સર્વપ્રથમ આ ડીએનએ પરથી એક રચના ઉત્પન્ન થવાની છે જેને નામ આપીએ છીએ આપણે મેસેન્જર આરએનએ. ટૂંકમાં હવે ડીએનએ પરથી મેસેન્જર આરએનએ બન્યું છે. આપણે 12મા ધોરણમાં મિત્રો આ ઘટનાને જોઈશું. આને પ્રત્યાંકન કહેવાય, ટ્રાન્સક્રિપ્શન. ડીએનએ પરથી મેસેન્જર આરએનએ બનવાની ઘટનાને પ્રત્યાંકન કહેવાય. પ્રત્યાંકન એનો મતલબ કે ડીએનએ માં રહેલી માહિતીનું અંકન અહીંયા થઈ જાય છે. આ માહિતી બધી ક્યાં આવી ગઈ? મેસેન્જર આરએનએ માં. હવે જોજો કે આ મેસેન્જર આરએનએ પર આવી રચનાઓ હશે. આપણે એ વખતે જોઈશું કે અહીંયા 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડનું જૂથ હશે. જો 1 2 3 એવી રીતે 1 2 3 1 2 3 1 2 3 આ 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડનું જૂથ છે જેને આપણે જનીન સંકેત, જીનેટિક કોડ કહીશું. જનીનિક સંકેત, જનીન સંકેત, જનીન સંકેત કહીશું. આ જનીન સંકેતનું કાર્ય શું છે? ચોક્કસ પ્રકારના એમિનો એસિડનું સ્થાન સૂચવવું. જેમ કે માની લો કે આર્જિનિન છે, વેલાઇન, સેરિન, થ્રિયોનિન, આવા એમિનો એસિડોને સ્થાન સૂચવ્યું. પરિણામે રિબોઝોમની સપાટી પર ગોઠવાયેલું આ જે મેસેન્જર આરએનએ હતું એના પર ચોક્કસ પ્રકારના એમિનો એસિડ આવીને ગોઠવાશે. તેઓ એકબીજા સાથે જોડાશે. પોલીપેપ્ટાઇડની એક લાંબી શૃંખલા એટલે પ્રોટીનનું નિર્માણ કરી દેશે. આ પ્રોટીન બની ગયું. આ મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનવાની જે ઘટના છે એને ભાષાંતર કહે છે. શું કહેવાય છે? ટ્રાન્સલેશન, ભાષાંતર. તો મિત્રો મેં તમને બે શબ્દો સમજાવ્યા કે આનુવંશિક બધી જ માહિતી ડીએનએ ની અંદર સંગ્રહિત હતી, પણ ડીએનએ પોતે પ્રોટીન બનાવી શકતું નથી. એટલે ડીએનએ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બનાવે છે. એટલે આ માહિતી મેસેન્જર આરએનએ માં આવી ગઈ કેવો પ્રોટીન બનાવવું છે એની.
હવે મેસેન્જર આરએનએ પર 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડનું જે જૂથ બન્યું એને જનીન સંકેત કહેવાય. આમ 1 2 3 4 જનીન સંકેતો બન્યા. આ જનીન સંકેતોને અનુરૂપ જુદા જુદા એમિનો એસિડ એકબીજા સાથે જોડાવાના પ્રોટીન બનાવશે. આ મેસેન્જર આરએનએ પરથી પ્રોટીન બનવાની ઘટના શું કહેવાય? ભાષાંતર. તો આ ભાષાંતરની જે તમામ ક્રિયા થઈ, પ્રોટીન બનવાની ક્રિયા થઈ, રિબોઝોમ નામની અંગિકા પર થઈ છે. માટે રિબોઝોમને કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેની ફેક્ટરી તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો મિત્રો આપણે રિબોઝોમ નામની અંગિકાને અહીંયા પૂરી કરી ચૂક્યા છીએ. હજુ ઘણા બધા શબ્દો આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ નામની અંગિકા ભણીશું, એ વખતે આગળ સમજીશું. ચલો ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો સૂક્ષ્મ કાય રચનાઓ. આદિ કોષ કેન્દ્રીય કોષમાં સમાવિષ્ટ એટલે સમાયેલી કેટલીક સૂક્ષ્મ કાય રચનાઓની આપણે વાત કરવી છે. હવે આ જે સૂક્ષ્મ કાય રચનાઓ છે, ધારો કે હું આ ડોટ 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 ટપકા કરું છું, કોઈક કણિકાઓનો સંચય થયો હોય એ રીતે આવી સમાયેલી આદિ કોષ કેન્દ્રીય કોષમાં સમાયેલી સૂક્ષ્મ કાય રચનાઓ જોઈએ છે, જે હકીકતમાં કોઈ પટલ વડે આવૃત નથી એવી સૂક્ષ્મ કાય રચનાઓની વાત કરીએ. સૂક્ષ્મ કાય રચના, આદિ કોષ કેન્દ્રીય કોષમાં સમાયેલી સૂક્ષ્મ કાય રચના. આમાંથી ટૂંકો પ્રશ્ન એમસીક્યુ પણ પૂછાઈ શકે. ચાલો મિત્રો, સૂક્ષ્મ કાય રચનાનો મતલબ સૂક્ષ્મ નાની રચનાઓ, કણિકા સ્વરૂપની રચનાઓ. અને ક્યાં આવેલી છે? આદિ કોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આવેલી છે. અને તે આરક્ષિત દ્રવ્યો એટલે વધારાના કેટલાક દ્રવ્યોનો સંચય કરે છે. આરક્ષિત દ્રવ્યોનો સંચય કરશે. આરક્ષિત વધારાના આરક્ષિત દ્રવ્યોનો સંચય કે સંગ્રહ કરે છે. પરંતુ તે પટલ વિહીન એની ફરતે, જેમ કે તમે કણાભસૂત્ર, હરિતકણ, લાઇસોઝોમ આ બધાની ફરતે પટલ જુઓ છો, એવું પટલ અહીંયા હોતું નથી. પટલ વિહીન રચનાઓ છે. કેટલાક ઉદાહરણો પણ આપણે આપીએ કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં આવી કઈ કઈ સૂક્ષ્મ કાય રચનાઓ આવેલી હોય. તો મિત્રો હું અહીંયા તમને 3 શબ્દો કહું છું. ફોસ્ફેટ કણિકાઓ એક શબ્દ, સિયાનોફાઇસિન કણિકાઓ બીજો શબ્દ અને ગ્લાયકોજન કણિકાઓ ત્રીજો શબ્દ. કયા કયા 3 શબ્દો છે? ફોસ્ફેટ કણિકા, સિયાનોફાઇસિન કણિકાઓ અને ત્રીજો શબ્દ છે ગ્લાયકોજન કણિકાઓ. ગ્લાયકોજન કણિકાઓ. આનો મતલબ એવો થયો કે જે સૂક્ષ્મકાય રચના ફોસ્ફેટ કણોનો સંગ્રહ કરશે, ફોસ્ફેટ કણિકા. સિયાનોફાઇસિન કેટલાક હરિત દ્રવ્યયુક્ત રચનાઓ, રંજક કણયુક્ત રચનાઓ સિયાનોફાઇસિન કણોનો સંગ્રહ કરશે, સિયાનોફાઇસિન કણિકા સૂક્ષ્મકાયમાં આવશે. અને ગ્લાયકોજનનો સંગ્રહ કરતી કણિકા એ પણ સૂક્ષ્મકાયમાં આવશે. આની અંદર આપણે એક બીજો ટૂંકો પ્રશ્ન મિત્રો જોઈ લઈએ છીએ કે ઘણી વખત એવું બને છે કે નીલહરિત લીલ હોય, જાંબલી બેક્ટેરિયા હોય, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય, એમાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. કોની અંદર જોવા મળે છે? જાંબલી બેક્ટેરિયા છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ કરનારા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વગેરેની અંદર વાયુયુક્ત, વાયુ ભરાઈ રહી એવી વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળી શકે છે. તો મિત્રો અહીંયા સૂક્ષ્મકાય રચના ટોપિક આપણે પૂરો કરી દીધો છે. હવે આપણે બીજા એક ટોપિકની ચર્ચા કરવાના છીએ, જે છે હવે શરૂ થવાનો છે ટોપિક આપણો સુકોષ કેન્દ્રીય કોષ. પણ મિત્રો અગાઉ તમને ખબર છે કે મેં બે સુકોષ કેન્દ્રીય કોષમાં એક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ દોર્યો હતો અને બાજુમાં આવો આદિકોષ કેન્દ્રીય કોષ નાનો દોર્યો હતો. એ વખતે મેં તમને લગભગ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષમાં મોટા ભાગના મુદ્દાઓ કહી દીધા છે. છતાં આપણે એક વખત અમુક વધારાના મુદ્દાઓની પણ ચર્ચા કરી લઈએ છીએ. માટે હવે આપણે શરૂ કરીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ અને તેમાં સમાયેલી જુદી જુદી અંગિકાઓની રચના. ઓકે, ચલો જુઓ મિત્રો, હવે આપણે વાત કરી રહ્યા છીએ સુકોષ કેન્દ્રીય કોષની. પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું. તો એકવાર ફરી લખી દઈએ છીએ કે જે કોષમાં
કોષ કેન્દ્ર ની ફરતે બેવડા પટલ યુક્ત રચના તરીકે કોષ કેન્દ્ર પટલ આવેલું છે તે કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે। જે કોષના કોષ કેન્દ્રની ફરતે બેવડી પટલમય રચના આવેલી છે કોષ કેન્દ્ર પટલ, તેને શું કહીશું? સુકોષ કેન્દ્રીય કોષ। બીજા નંબરનો મુદ્દો કેવો છે તો એમ પણ કહીશું કે સુકોષ કેન્દ્રીય કોષનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા તો જનીન દ્રવ્ય રંગસૂત્રમાં આયોજન પામેલું હોય છે। રંગસૂત્રમાં આયોજન પામેલું હોય છે એનો મતલબ આપણે આ પ્રકારની એક આકૃતિ દોરી હતી, આ રંગસૂત્ર બતાવ્યું હતું અને અંદર જનીન દ્રવ્ય બતાવ્યું હતું। એનો મતલબ એ થયો કે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ ક્યાં આવેલું છે? રંગસૂત્રની અંદર આવેલું છે, જે આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતું નથી। આ લક્ષણ કોનું છે? સુકોષ કેન્દ્રીય કોષ। ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ જુદી જુદી પટલમય કોણ આવેલી હતી? અંગિકાઓ, અને તેથી એનો કોષરસ વિવિધ વિસ્તારોમાં વહેંચાઈ જાય છે। એનો કોષરસ વિવિધ વિસ્તારોમાં વહેંચાય છે। કેમ એવું કહી શકાય? કણાભસૂત્ર અંગિકા છે એની આસપાસનો કણાભસૂત્રીય કોષરસ આજુબાજુ, એવી રીતે ગોલ્ગિકાની આજુબાજુનો અલગ વિસ્તાર, અંતઃકોષરસ જાળનો અલગ, આ રીતે કોષરસ વિવિધ વિસ્તારોમાં વહેંચાઈ જાય છે। પણ જો આ વાક્ય રચનાને બીજી રીતે કહેવી હોય તો સુકોષ કેન્દ્રીય કોષમાં જુદી જુદી પટલમય અંગિકાઓ હોવાને કારણે સુકોષ કેન્દ્રીય કોષોમાં આ અંગિકાઓ વિવિધ કાર્યો કરે છે। સુકોષ કેન્દ્રીય કોષ જુદા જુદા કાર્યોમાં વહેંચાઈ જાય છે, એની અંગિકાઓ જુદી જુદી અંગિકાઓ જુદા જુદા કાર્યો કરશે એવું કહી શકાય। ત્યાર પછીનો મુદ્દો, સુકોષ કેન્દ્રીય કોષમાં કેટલીક પ્રચલન કરતી પ્રચલનમય રચનાઓ આવેલી હોય છે। હું તમને ઉદાહરણ આપું છું પ્રોટિસ્ટાનું, કે જેમાં પેરામીશિયમ હોય છે। હું તમને ઉદાહરણ આપું અમીબાનું, જેમાં ખોટા પગ હોય છે। આવી રચનાઓ તમે એવું જ અન્ય પ્રાણીઓની વાત કરો તો પ્રાણીઓમાં પણ પ્રચલન કરતી રચનાઓ જોઈ શકો છો। તો કહેવાનો આશય સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રચલનમય રચનાઓ આવેલી હોય છે। એટલું જ નહીં, સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ કંકાલની પણ હાજરી હોય છે। આપણે આને અલગ ટૂંકનોંધ સ્વરૂપે ભણવાના છીએ કે કોષરસ કંકાલ એટલે શું? તો સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ, આ ત્રણેય પ્રકારના તંતુઓથી બનતી સંગઠિત રચનાને કોષરસ કંકાલ કહે છે। કોષનો આકાર જાળવશે, કોષીય દ્રવ્યની હેરફેર કરવી, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, એવા કાર્યો કરતા કોષરસ કંકાલની હાજરી પણ ત્યાં હોય છે। આ ઉપરાંત હવે જો મિત્રો આપણને એમ થશે કે શું દુનિયાના બધા જ સુકોષ કેન્દ્રીય કોષો કદ, આકાર વગેરેમાં સરખા હશે? ના, સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધતા હોય છે। જેમ કે તમે ભણ્યા છો કે જો તમે વનસ્પતિ કોષ લો છો અને બીજી બાજુ પ્રાણી કોષ લો છો, મિત્રો આપણે એના ઉદાહરણ પણ આપી દઈએ કે સુકોષ કેન્દ્રીય કોષમાં કયા કયા કોષોનો સમાવેશ થાય? તો પ્રોટિસ્ટા, પ્રોટિસ્ટાના સજીવો તમે જાણતા હશો। પ્રોટિસ્ટા એટલે શું? સજીવો તો એકકોષી છે, પણ એકકોષી અને સુકોષ કેન્દ્રીય સજીવોને સમાવતી સૃષ્ટિ એટલે પ્રોટિસ્ટા। તો પ્રોટિસ્ટાના સજીવો છે, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિના સભ્યો છે, અને પ્રાણી સૃષ્ટિના જે સભ્યો એટલે સજીવો છે, આ બધાનો સમાવેશ શામાં થાય છે? સુકોષ કેન્દ્રીય કોષમાં। આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એટલે કે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં તમને રંજક દ્રવ્યોની હાજરી જોવા મળે છે। ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, કેરોટીન, ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો જોવા મળે છે।
સાથે સાથે વનસ્પતિ કોષમાં તમને મોટી મોટી મધ્યસ્થ રસધાનીઓ જોવા મળે છે. આવી રચનાઓ એટલે રંજક દ્રવ્યો અને મોટી રસધાની કદાચ હોય તો નાની હોય, પરંતુ મોટી રસધાની તો ન જ હોય, તો મોટી રસધાની અને રંજક દ્રવ્ય જેવી રચનાઓ પ્રાણી કોષમાં જોવા મળતી નથી, પરંતુ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. એવી જ રીતે હું તમને એક બીજો શબ્દ કહી દઉં છું કે પ્રાણી કોષમાં એક તારા કેન્દ્ર તરીકે ઓળખાતી પટલવિહીન અંગિકાની હાજરી હોય છે, જે મોટા ભાગે વનસ્પતિ કોષમાં હોતી. મોટા ભાગેનો મતલબ કે કેટલીક ફૂગ જેવી અપવાદરૂપ વનસ્પતિઓને બાદ કરતા કોઈ વનસ્પતિમાં તારા કેન્દ્ર હોતું નથી. એટલે અહીંયા લખીશું કે તારા કેન્દ્ર જોવા મળતું નથી. મિત્રો, આ વાત થઈ સુકોષ કેન્દ્રીય કોષની. હવે સુકોષ કેન્દ્રીય કોષમાં જેટલી અંગિકાઓ છે એ બધી જ અંગિકાઓને આપણે એક પછી એક આકૃતિ દોરી એની સંરચનાને એના કાર્યોને સમજીશું. તો ત્યાર પછીનો ટોપિક આવશે મિત્રો અંગિકાઓની રચના અને એમના કાર્યો.